જય માતાજી મિત્રો આજે માડલા ગામનું મકાન પૂરણ થયું છે 5 બાળકોનું અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌના સહયોગ સપોર્ટથી માડલા ગામની અંદર 5 દેવી પૂજક સમાજના બાળકો હતા અને એક વિધવા બેન હતા ગોમીબેન, તેમનું મકાનનું કામ પૂરણ થયું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને મને ખૂબ ખુશી થાય છે કે આજે તમામિક મારા ફ્રેન્ડ સર્કલ છે અને તમામિક મારા મિત્રો, મારા ચાહકોના સહયોગ સપોર્ટથી આજે 30મું મકાન પૂર્ણ થાય છે અને ઘણા બધા ગુજરાતની અંદર જે નિરાધાર પરિવાર હોય, વૃદ્ધ હોય, એમને કરિયાણાની કીટ સમગ્ર ગુજરાતની અંદર આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જાય છે. ખરેખર હું તો એક નિમિત્ત છું. સાથે ગુજરાતના નામચીત કલાકાર, સુપરસ્ટાર અભિનેતા હિતેન કુમાર, એમના અવાજથી અને ફિરોજી રાનીના અવાજથી અને નરેશ કનોડિયાના અવાજથી આજે સમગ્ર ગુજરાત મને ઓળખે છે અને એમના અવાજથી સમગ્ર ગુજરાતની અંદર એક મારો જાણીતો ચહેરો એટલે કે ગોવિંદ બજાણિયા ડાયલોગના કિંગ, આ રીતે લોકો મને ઓળખે છે સોશિયલ મીડિયામાં. પણ આજે મને ખુશી એ વાતની છે કે જેમ કે નિરાધાર બાળકો હોય, વૃદ્ધ હોય અને એવા પરિવારોનું ઘર મળી જાય અને એમને અનાજ મળી જાય, આજે એનો સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીને ઘણા પરિવાર સાથે કરિયાણાની કીટો આપવાનું થાય અને બહુ આનંદ થાય છે. સાથે ગુજરાતના નામચીત કલાકારનો અવાજ કાઢતા કાઢતા આજે 30 મકાનો પૂર્ણ થયા અને સમગ્ર ગુજરાતની જાહેર જનતા એટલે કે 18 સમાજનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે એમ કહેવાય કે 30મું મકાન પૂર્ણ થયું છે અને હજુ ઘણા બધા કરવાના છે, પણ આપ સૌનો પ્રેમ મળશે, સહયોગ મળશે અને સપોર્ટ મળશે. માત્ર હું તો આશીર્વાદનો એક ભૂખ્યો છું અને જીવનમાં કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવાનું નથી. ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના છીએ. બસ સારું સેવાનું કોઈ કામ કરેલું હશે તો લોકો હંમેશા યાદ કરશે. જય માતાજી. ભાવના, તમારે કંઈ કહેવું છે?